હવે ગરમી 149 વર્ષનો રેકોર્ડ તોડશે। ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે। મે માસમાં પ્રથમવાર 44 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે। રાજકોટથી લઈને અમદાવાદ, ગાંધીનગર, ભુજ સહિતના શહેરો તો જાણે ગરમીમાં ઉકળી રહ્યા છે। હીટવેવથી રસ્તાઓ બપોર પડતા સુમસામ ભાસી રહ્યા છે, ત્યારે હજુ પણ આકરી ગરમી સહન કરવા તૈયાર થઈ જજો। હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાકમાં તાપમાનનો પારો ઊંચકાશે। આગામી 4 દિવસ તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થશે। 2 થી 3 ડિગ્રી થશે તાપમાનમાં વધારો। આગામી 7 દિવસ માટે રાજ્યમાં હીટવેવ હાહાકાર મચાવશે। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, गांधीनगर, सूरत, वडोदराમાં हीटवेवની आगाही है। राजकोट, सुरेंद्रनगर इत्यादि है। फिर जो आपका जो पाटन और वहाँ तक भी एक्सटेंड होगी, बनासकांठा, पाटन। अहमदाबाद में डे 4, डे 5, डे 6 अहमदाबाद, गांधीनगर में एक्सपेक्ट कर सकते हैं। इसी तरह से सूरत और बड़ौदा की अगर बात करें तो 3 और 4 में वहाँ भी एक्सपेक्टेड हीटवेव की संभावना है। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં 24 કલાક માવઠાની આગાહી છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ નજીકના જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ। દાહોદ, તાપી, છોટાઉદેપુર, ડાંગ, नर्मदाમાં વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે। कल एक साइक्लोनिक सर्कुलेशन था सेंट्रल पाकिस्तान और जम्मू राजस्थान पे, वो अभी परसिस्ट कर रहा है। साइक्लोन तो इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि जो अपना गुजरात रीजन है, जो ये बाउंड्री लगती हुई है मध्य प्रदेश और महाराष्ट्र से, वहाँ के कुछ डिस्ट्रिक्ट में छिटपुट बारिश होने की संभावना है। तो हल्की से मध्यम बारिश मेघ गर्जन के साथ